ભુજ નગરપાલિકાની આજે મળી સામાન્ય સભા, જેમાં વિપક્ષના સભ્યોએ એવો તો હોબાળો મચાવ્યો કે પોલીસ બોલાવવી પડી। વિપક્ષે દેશલસર તળાવમાં ગંદકીનો મુદ્દો ઉઠાવ્યો, પરંતુ સત્તાપક્ષ તરફથી યોગ્ય જવાબ ન મળતા કોંગ્રેસના સભ્યોએ હોબાળો કર્યો। મામલો ઉગ્ર બનતા સત્તાપક્ષે પોલીસને જાણ કરી, જેથી ચાલુ સામાન્ય સભાએ પોલીસ દોડી આવી અને મામલો થાળે પાડ્યો। एक महीनाथी देशलसर तळाव જ્યારે ઓવરફ્લો થઈ રહ્યો છે, એક નિયમ છે કે હમીસર તળાવ ઓવરફ્લો થાય તો નગરપતિ વધાવે અને દેશલસર તળાવ વધાવવા માટે ઉપનગરપતિ હોય। પણ અમે એના માટે એ લોકોને અપીલ કરતા હતા કે તમે હાલો અમારી સાથે, કે શિયાળીની સિઝનમાં આ ગટરથી હમીસર તળાવ જ્યારે દેશલસર તળાવ જ્યારે ઓવરફ્લો થયો છે તો ઉપનગરપતિ સાથે નગરપતિ પણ આવે અને આ તળાવને વધાવે, સાથી નગરસેવકો પણ બધે હાલે એવી અમે અપીલ કરી। પણ આ લોકો આ મુદ્દા ઉપર જરાય પણ ધ્યાન ન આપ્યું, કારણ કે આજે એક મહિનાથી વોર્ડ નંબર 3માં ભારતીય જનતા પાર્ટીના નગરસેવકો હોવા છતાં પણ કામ નથી થતો। આજે આ લોકો કહે છે અમે વિકાસ કરીએ છીએ, આ પાછાત વિસ્તારોમાં ક્યાંય વિકાસ દેખાતું હોય એવું લાગી નથી રહ્યું।